દાહોદ બાદ પંચમહાલના જાંબુઘોડામાં પણ મનરેગા યોજનામાં કરોડોના કૌભાંડનો કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે। અમિત ચાવડાના આક્ષેપોથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે। જ્યારે ભાજપે અમિત ચાવડાના આરોપોને નકારી કાઢ્યા છે, ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષના આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યો છે। ત્યારે આવો જણાવીએ કે અમિત ચાવડાએ કરેલા આક્ષેપોમાં કેટલું તથ્ય છે। જાંબુઘોડામાં પણ મનરેગામાં ભ્રષ્ટાચારના આરોપ। અમિત ચાવડાના આરોપથી રાજકારણ તેજ। સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર। વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યું તથ્ય। છેલ્લા કેટલાક સમયથી મનરેગામાં ભ્રષ્ટાચારની વાતો હોટ ટોપિક છે। મંત્રી બચુ ખાબડના દીકરાઓના કારસ્તાનના ભાંડાફોડ પછી કોંગ્રેસ ફૂલ ફોર્મમાં છે। એ જ ફોર્મમાં ચાલી રહેલા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જાંબુઘોડામાં પણ ભ્રષ્ટાચાર થયાના આરોપો લગાવી દીધા। અમિત ચાવડાના આરોપોને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા છે। આ તમામ વચ્ચે વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું। જ્યારે વીટીવી ન્યૂઝ જાંબુઘોડા પહોંચ્યું તો સ્થિતિ આક્ષેપોથી વિપરીત જોવા મળી। જાંબુઘોડા તાલુકાના 26 ગામના સરપંચોએ એકજૂથ થઈને અમિત ચાવડા સામે મોરચો માંડ્યો છે। સિંચાઈ કુવા થયેલા છે, સીસી રસ્તા થયેલા છે, કેટલ શેડના કામ પણ થયેલા છે, નાણાંનું કામ બી થયેલું છે, પેવર બ્લોકનું કામ બી થયેલું છે। આ સીધી એજન્સી પાસે તેમણે મટીરિયલ લીધેલું છે, ગિરિરાજ એજન્સી પાસેથી। અને જે જોબ કાર્ડમાં જે લાભાર્થીઓને જે પૈસા મળે છે એ સીધા બેંકમાં જમા થાય છે મટીરિયલના આધારે। મારા ગામની અંદર ટોટલી કામ થયા છે। એમાં સુરક્ષા દિવાલો થઈ છે, પ્યોર બ્લોકો છે, કેટલ શેડ છે, કુવાના સિંચાઈના કામો, આ તમામ કામો મારે ખાંડીવાનો અંદર થયેલા છે। પરંતુ આ કોંગ્રેસના લોકો ખોટી રીતે મારા ખાંડીવા પંચાયતને બદનામ કરવા સારું આ રીતે ખોટા આક્ષેપો મૂકે છે। અને ટોટલ કામ અમારે એજન્સીની અંદર જે મયંકભાઈ ને જે ખોટા બદનામ કરવાની આ કરે છે એ તદ્દન ખોટું છે, એ પાયા વિહોણા છે અને ટોટલ કામ થયેલું છે। અને જો અમિત ચાવડા સાહેબને જોવું હોય તો એમની ટીમને પણ હું બતાવવા માટે તૈયાર છું। મારા ગામની અંદર આવીને જોઈ શકે છે, હું પણ એમની સાથે જવા તૈયાર છું। તો ગામના લાભાર્થીઓએ પણ અમિત ચાવડા સામે બાયો ચડાવી છે। મનરેગાનો લાભ મેળવનારા લોકો કહી રહ્યા છે કે કોંગ્રેસના આરોપોમાં કોઈ તથ્ય નથી। જે કામ થયા છે તેના રૂપિયા પણ આપી દેવામાં આવ્યા છે। મનરેગાના લાભાર્થીઓ તો અમિત ચાવડાને ચેલેન્જ આપી રહ્યા છે કે જેને કામ જોવા હોય તે બિંદાસ આવી શકે છે। ખેતરમાં ડુંગરનું પાણી આવવાથી વધારે ધોવાણ થતું હતું, તે વખતે મેં સરપંચોને તલાટીઓને રજૂઆત કરી। એના ઉપરથી મારી સંરક્ષણ દિવાલ બંધાવીને એમાં પછી પાણી રોકાયું એટલે હમણાં ધોવાણ મારું ઓછું થઈ ગયું છે અને જોબ કાર્ડના પૈસા બી મારા ખાતામાં પડે છે। કાકા એવું કે છે કે જોબ કાર્ડના પૈસા તમારા ખાતામાંથી બારોબાર ઉપાડી લેવાય છે અને કામ નથી થતું, એવું થયું છે? ના, એવું કશું જ નહીં સાહેબ। મને કેટલ શેડનો લાભ મળ્યો છે, મારા ખાતામાં બી પૈસા જમા થયા છે, પૂરેપૂરું મટીરિયલ મળ્યું છે, મેં પૂરેપૂરું કામ કર્યું છે। કેટલા સમય પહેલા મળ્યું છે, ક્યારે મળ્યું? 6-7 મહિના પહેલા મને મળી ગયું છે। મારે પૂરેપૂરું સ્થળ પર કામ બી છે, જેને જોવું હોય તે આવીને સ્થળ પર જોઈ શકે છે। અમિત ચાવડાના આક્ષેપ સામે પંચમહાલના જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ પણ આકરા પાણીએ જોવા મળ્યા। મયંક દેસાઈએ અમિત ચાવડા પર પ્રહાર કરતા જણાવ્યું કે તમામ આક્ષેપો પાયા વિહોણા છે અને તેમને ચેક કરવું હોય તો કોઈ પણ પંચાયતમાં ચેક કરી શકે છે। સાથે જ તેમણે અમિત ચાવડાને ચીમકી આપતા કહ્યું કે પોતાનું નામ ખોટી રીતે બદનામ કરવા તેઓ કોર્ટના શરણે જઈ ચાવડા સામે માનહાનિનો દાવો પણ કરશે। ત્યારે જોવું રહ્યું કે આ મામલો આગામી સમયમાં કેવો વળાંક લેશે। વિવેક સુથાર, વીટીવી ન્યૂઝ, પંચમહાલ।